દેરાસરમાં જઈએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, એમાં અક્ષય પૂજા, ફૂલ પૂજા, ભાવ પૂજા, 4 કે 5 પ્રકારની પૂજાઓ આવે છે. એ પૂજાઓ કરવા પછી કઈ જાતનો, કેવી જાતનો કેટલો લાભ મળે, પુણ્ય મળે, અને આત્માને ભગવાન આપણા હરિયન પ્રભુ પ્રત્યે કેમ શ્રદ્ધા જાગે પૂજા કરવાની, એના પર કઈ સમજાવો. જાગે ભગવાન પર જાગે. બાર છે તે જોડા મૂક્યા હોય, નવા જોડા હોય ને તો ધન તો ચિત હોય કર્યું, અને ભગવાન માં જે જે કરતા હોય 12 જોડા હોય ચિંત હોય ના હોય. બરાબર છે. ભગવાન ના કે છે ભાઈ આના કરતા પૂજા ના કરો તો સારા. ભગવાન શું કે છે, હે મૂર્ખો, આ પૂજા ના કરો તો સારું, આ જોડા ને મારો બેન નો ફોટો લેશો એવું ના કરો કે છે. શું કે છે? આનાથી અપરાધ થાય છે. શું થાય? કાચા ફૂલ તોડો, અપરાધ. ફૂલ પૂજા કરો, આરાધના બદલે અપરાધ થાય છે. બાર જોડો યાદ રહ્યા કરે, દુકાન યાદ રહ્યા કરે, ભગવાન ની પાસે ઘડી તો જંપીને રહેવું છે ને. પાછું નક્કી કરી જવું જોઈએ ભગવાન પાસે જાય તો જોડો સંભાળવો નથી કે ના કરવું જોઈએ. ભગવાન ની કિંમત નથી, જોડાની ભગવાન ની કિંમત બધી હરકી કરી નાખી છે. તો સી રીતે પછી ઈ થઈ ભાવ પૂજા. હે ઈ થઈ ભાવ પૂજા. એ થઈ ભાવ પૂજા. એ ભાવ પૂજા રથા ગઈ, નકામી ગઈ. બરાબર છે. પછી અપરાધ બેઠો તો જુદો. હા, કર્મ બંધાણું. અપરાધ બેઠો ને, કાચા ફૂલ તોડ્યા અને ભગવાન ને ચડાવ્યા, એમાં કર્મ બંધન થઈ ગયું. એ અપરાધ ઠીક છે, પણ આ જોડો યાદ રહે ને, કળીઓ તોડી ફૂલો મોટો હોય તેનો અપરાધ ની બહુ ઓછી કિંમત છે. પણ આ જોડો યાદ રહે, દુકાન યાદ રહે, ભગવાન ને બધું એને બહુ અપરાધ છે. સમજ પડે ને? એ તો છે. કરિયો તોડીને ફૂલા મોટા ચડાયા તેમાં થોડું ઘણું ઈ આપણે જોડો ભૂલી આવ્યા, ઈ આપણા મગજમાં ઈ વાત ના આવે, અને ભગવાનના મંદિરમાં જઈએ એટલે ફક્ત ભગવાનની જ મૂર્તિ, ભગવાનનો જ ઓલો મગજમાં આવે, એના ઉપર કઈ ઉપદેશ આપો. કારણ કે આપણે તો ભાઈ માયાવી જીવ છીએ. ઉપદેશ તો હું તમે એથી વધારે ઊંચો આપું, પણ તમે એ પ્રમાણે ચાલવાનો છે. કલાકે નહીં ચલાય, બિલકુલ નહીં ચલાય. ના, બિલકુલ નહીં. તો પછી મને બસ સાંભળવા પૂરતો. તો પછી હું બોલું એનો અર્થ શું છે? એટલે સાંભળવા પૂરતું. કઈ સમજ તો પડશે ને. કોણને સારું લાગે એટલા માટે નહીં. રૂપિયામાં 100 પૈસામાંથી 1 પૈસો આવશે તોય અમારે ગણો. બધી સમજ પડી હોય તો અત્યાર સુધી પડી ના હોય. આવાના આવા છો પૈસામાં કઈ સમજાવો. હતા તેનાથી બગડ્યા. નાનપણમાં હતા ને ત્યારે પુનસારી ઘેર જન્મ થયો હતો. બરાબર છે. અને ત્યાર પછી ઉડતા બગડ્યા. જોડો યાદ આવે, બીજું યાદ આવે, ત્રીજું યાદ આવે, ભગવાન દર્શન યાદ આવે. સમજો ને, કાઠોડમાં મન ચંગા તો નાનપણમાં એવું નતું. નાનપણમાં એવું નતું. જેમ મોટા થતા ગયા ને સંસાર નવો લાગતો આવ્યો, પણ ઈ ઉડતા બગડતા ગયા છે. બરાબર છે. આ પણ ઈ કઈ એના પર કઈ ઉપદેશ. કારણ કે અવસરપીણી કાળ છે ને, ઉતરતો કાળ છે, એટલે નીચે ગતિમાં જવાનું છે. ક્યાં જવાનું છે? નીચે ગતિમાં. તો આપણે નારકી જીવ છીએ ભાઈ, એમાં કઈ પુણ્ય કરીએ અને ઈ બંધન તોડીએ, જેટલા તૂટે એટલા સારા. બાકી તો હાલતા ચાલતા બોલતા કરતા જરા શબ્દ બધે મળે. આંતરચક્ષુ મેળવવા માટે બહુ કષ્ટ કરવા પડે, બધાને ના મળે. કષ્ટ બહુ કરવાના, તેટલા માટે સાધુ સંન્યાસી બધા કષ્ટ થઈ રહ્યા છે ને. પણ આ તો કોઈ ફેર જાતે ભગવાન આવ્યો હોય ને તો ઇનામ આપી દે. જાતે ભગવાન આવ્યા ભગવાન શું ના કરે? એના કર્મ તૂટે તો આ દિવ્ય જ્ઞાન આપણે જાતિ સ્મરણ અગર કેવલી જ્ઞાન કહીએ છીએ તો પ્રગટ થાય ને. કે મોક્ષ માર્ગ સહજ છે, સરળ છે, સુગમ છે, અને સંસાર માર્ગ બહુ કષ્ટ કરીને પ્રાપ્ત થાય છે. બહુ કષ્ટ કરે છે ત્યારે સંસાર માર્ગ દેવગતિ મળે ને બધું મળે. કષ્ટ બહુ કરવો. અહીં જે કષ્ટ સેવન કરે ને એને ઊંચી ગતિઓ મળે, સુખ મળે, સૌ ભૌતિક ઇન્દ્રિય સુખ મળે. તમારે કયું સુખ જોઈએ છે? ઇન્દ્રિય સુખ જોઈએ છે કે મોક્ષ નું સુખ જોઈએ છે? મુક્તિ નો સુખ. મુક્તિનું. મુક્તિનું એમ ટેન્ડર ભરી લાવો આજે તો મુક્તિ છે. મુક્તિ ઉપદેશની જરૂર હોય છે ને. સાધુ સંત ઉપદેશ શા માટે આપે? એટલા માટે જ ઉપદેશની જરૂર હોય છે ને. હા, ઉપદેશ તો બધા ભય સાંભળ્યા બર્યા. હું આવા આ મિથ્યાત્વ રૂપી પાડો એવડો મોટો છે કે આ ઉપદેશ નો રાડો તો બહુ ખાઈ ગયો.
જેટલો ઉપદેશ દેવાય છે રાવણ ભટકાવી જાય છે અને એવો ને એવો મજબૂત થાય ઉલટો ઉપદેશ ખાઈને જાડો થયો પાડો. શું થયું? મિથ્યાત્વ રૂપી પાડો છે તે ઉપદેશ રૂપી રાડો ખાઈ જાય છે બધા. બોલો શી રીતે રાડું આટલા બધા રાડો નો હિસાબ શું? આટલા બધા જપ તપ કરે ને તે ખાઈ જાય. એમાં બચાવવાની શક્તિ છે. મહાવીર ભગવાનના માર્ગમાં આવું દુઃખ જ નથી. 1 કલાકમાં મોક્ષ થઈ જાય છે અને આટલા અવતાર થી ભટક 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 ભટક. હા એ તો બરાબર છે. કલાકમાં થઈ શકે. શું કે છે? બરાબર છે, કલાકમાં થઈ જાય. એટલી ભાવના ઉચ્ચ હોવી જોઈએ. એટલી ભાવના ઉચ્ચ હોવી જોઈએ. હું તમારી કઈ છે ઉચ્ચ ભાવના તારે? ભાવના તો ક્યાં આપણે રહ્યા તોય સંસારી. કાલે વ્યવહારમાં આ બાજુ ને કાલે તમારો મોક્ષ થઈ જશે. ઊંચી ભાવના કેવા છે તમારા માટે? તમને બાર જોડો સાંભળે છે એટલે કે મારે ઊંચ ભાવના, ઈ પ્રગટે એટલા માટે પણ તોય તમારો મોક્ષ થઈ જશે. કારણ બરાબર કે છે. કુરા છો કુરા છો. શું છે? હા. કુરા કુરા. હજુ આ ફ્રીજમાં શાક મૂકીએ શું થઈ જાય? ઠંડો ઠંડો છે. શું કે છે? ઠંડુ થઈ જાય. ફરી ચડે નહીં જલ્દી નહીં? નહીં. તે આ બધું ચડે નહીં એવું હજુ તમે ચડો એવા છો. એટલા માટે સીડી જોઈએ ને ચડવાનો. ચડવા માટે સીડી જોઈએ ને. સીડી બીડી બધું આપણી પાસે બધું જ છે. મારી પાસે બધું સાધન. લિફ્ટ જોઈએ તો લિફ્ટ છે, સીડી તમારે જે જોઈએ તો સીડી જોઈતું એ છે. બધું સાધન મારી પાસે લઈને આવે છે. કલાકમાં મોક્ષ આપે એટલે વાત જેવી તેવી છે. એના માટે સીડી ચડવાના માટે સીડી તમે આપો. તમે ઉપસ્થિત કરો. તમારે કશું નહીં શ્રદ્ધા કરવાનું. જોઈએ. ચડાવવાના મળે. આ સીડી નથી, લિફ્ટમાં ચડાવવાના. કેવું? લિફ્ટમાં બેસવાની શ્રદ્ધા માણસને જ આપવી જોઈએ ને. લિફ્ટમાં તમે ગયેલા ખરા ચડેલા? હા. લિફ્ટમાં તમારે કશું કરવું પડે? કઈ નહીં. એવું બધું આ બધા લિફ્ટમાં બેઠેલા જુઓ ને બધા કે જીવ અને આત્મા બે જુદા છે. મિથ્યાત્વ ને ધમકી બે સાંભળે. હા. તો બરાબર ને? આત્મા અદ્રશ્ય છે, અરૂપી છે, એટલે એને આપણે ઓળખી ન શકીએ ને, પણ તો પછી- છે એ હકીકત છે. આપણા સાધુ સંતો પણ છે- આપણે એ પ્રકારે સમજાવે ના છે. પણ છે શી તમને ખાતરી શી રીતે થઈ? છે એની ખાતરી શી રીતે થઈ તમને? એની શાંતિ મેળવવા માટે તો વળી ક્યાંક સર્ટિફિકેટ લેવી જોઈએ. ગુરુ આગળથી સર્ટિફિકેટ લેવી શું જોઈએ. કે છે? એ કે છે, તો પણ તમે આત્મા છે એવી ખાતરી શી તમને? ઈ જ માટે ગુરુના આપણે ગુરુ આગળ જઈએ એનો ક્લિયરિંગ કરવા માટે કે ભાઈ આત્મા છે ઈ કઈ રીતે છે, જીવ અને આત્મા અલગ કેમ છે, ઈ ઉપદેશ અમને સમજાવો. કારણ કે અમે અને તમે આમાં ઘણો ફરક ને. અમે રહ્યા સંસારી મોહ માયામાં લુપ્ત રહેલા માણસ અને અમે અને સંસારી થી જે નિરખ અમે સંસારી થયેલા છીએ. નહીં. આ તમે દુનિયા સાધુ સંત જેવા. જે સંદાસ જાય ને, જે સંદાસ જતા એ બધા સંસારી. ઈ તો ભાઈ એ તો આપણા પહેલા તમે જેમ કહો છો આ કીર્તન કરો ભગવાન થઈ ગયા. એને એ સંદાસ સીધો જવાની થઈ ગયા. જરૂર પડે. સંદાસ પડે મનુષ્ય જીવ માત્ર ને જીવની ઉત્પત્તિ થઈ એને જે શરીર પચેન્દ્રિય કહેવાય. આ શરીર જેનો ઉત્પન્ન થયું એનામાં તો બધું છે ને. આંખ છે, કાન છે, નાક છે, નથિંગ. લાગવા કે નથી? કર્મનો ફળ ઈ જ. આનું નામ જ કર્મ. કર્મનું ફળ. મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવા એ કર્મ ઓલો છે ને, કર્મને અનુકૂળ. પુણ્ય છે. હવે હા. અહીંથી આપણા કઈ સારા કર્મો છે એટલે આપણે મનુષ્ય જન્મમાં પેદા થયા. બધેલો છે તે મનુષ્ય જન્મ કચ્છમાં અને પાછો જૈન ધર્મ. હા. પણ હવે અત્યારે કેવા બધો છો? જેવા થાય એવા. જેવા થાય એવા. જેવા થાય એવા. જીવા થાય એવા. હે? જીવા થાય એવા. ના પણ કઈ ગામ અહીં પાછા ફરી મનુષ્ય થવાનો કે રાડો ખાવા જવાનું? ઈ આપણા હાથમાં નથી. ના પણ કર્મ કેવા બધો છે તે ખબર પડે ને કઈ બધા. નથી પડતી ખબર. એટલું ખબર હોય તો પછી અહીંયા સંસારમાં શા માટે રહીએ? તો પછી થઈ જઈએ આ સુરતમાં એમ નહીં. સાધુ. ભગવાને કહ્યું કે રૌદ્ર ધ્યાન કરશે તેને છે તે નર્ક ગતિમાં જવું પડશે. બરાબર છે. આર્ત ધ્યાન કરશે તેને તિર્યન ગતિમાં જવું પડશે. હા. તમે આર્ત ધ્યાન કરો છો, રૌદ્ર ધ્યાન કરો છો કોઈ દાડો? માણસના મગજમાં બહુ જાતના જ્ઞાન આવી જાય. કઈ જાતનો ક્યારે ધ્યાન આવે છે એનું કઈ નક્કી ના કહેવાય ને. સારો ધ્યાન સમજાય છે? રૌદ્ર ધ્યાન મનમાં ન. રૌદ્ર ધ્યાન એ રૌદ્ર ધ્યાન ના માટે. હવે આર્ત ધ્યાન નું તમને સમજ પાડું. કોઈ 10 વાગે મહેમાન આયા, રાત્રે 11 વાગે મહેમાન આયા તો તમને અસર થાય કશી? 4 જણ આયા તો સામાન્ય રીતે લાગે કે સવારના આવ્યા તો શીખતા. હે? 8:50 માં ક્યાં ભરીએ રાતના? એ સામાન્ય રીતે ક્યાં આયા તે મોડે કહી દો એમને.
કહેવાય નહીં. કહેવાય નહીં કહેવાય નહીં. ત્યારે એ જો કહ્યું હોત, ભગવાન કહે છે કહ્યું હોત તો તમે છૂટા થાત. આ તો ધ્યાન થયું કહેવાય. શું થયું? આર્થ ધ્યાન કર્યું કહેવાય. આ તો આર્થ ધ્યાન કર્યું કહેવાય. હા. બરોબર ને? હા, એ સમજાણું. મુદ્દો હવે એ તમારા હાથમાં સત્તા છે. એ આવે છે, શા આધારે આવે છે ને શા આધારે જાય છે. એ મહેમાન કોણ તમે બોલાવતા નહીં તો એ આવે જ છે ને. એમને શું કરવું પડે તમારે? આગતા સ્વાગતા. હે? બધી જાતની આગતા સ્વાગતા તો કરવી જ. ના, હિસાબ છે આપણો. એ આયા છે આપણો હિસાબ ચૂકવવા માટે. કશું બોલવાનું નહીં. આપણો હિસાબ ક્યાં સુધી ચૂકવ જોયા કરવાનું. 2 દાડા રહે, 3 દાડા રહે, મનમાં હા એવો સાહેબ. આ તો ઘરમાં જઈને પૂછ્યા પેલા આ છે ક્યારે જવાના છે, ક્યારે જવાના છે. બરાબર છે, સાચી વાત. તમે સમજ પડે ને? તો અધોગતિમાં જવાનું થાય શેઠ. સમજ પડે ને? હા. હવે આ હિસાબ છે તમારો. તમારી પાસે માંગતો હોય તો આવે કે ના આવે? તો આવે, હે? આવે. તો હિસાબમાં શું આપણે એની જોડે કકડાટ કરવાનું ના હોય ને. પછી 4 દાડા રહ્યા પછી જતા હોય ને તો આપણે અમથા ગમે કે ના ના આજે રહો, આજનો દાડો મારે કોર્ટનું કામ છે નહીં રહેવાનું. તો આપણે ખેંચા ખેંચ કરીએ મારી ઢોકીને જતો રહે. આપણે એમ ગમતું હોય કે ભલે જાય. એનો હિસાબ ચૂકતો થઈ ગયો. તમે અનુભવ નહીં કરેલો? થાય, થાય. સ્વાભાવિક છે. હે? સ્વાભાવિક છે. આ સ્વાભાવિક વિચાર આવે. નાથી મોક્ષ આપવા દેવા છે, આપી દઈએ કાલે. ક્યાંથી મળે ભાઈ? ક્યાંથી મળે કે છે? હે? ક્યાંથી મળે કે છે? હે? આ તો પટેલ છે, સમજ પડે ને? આ ભગવાન ના હોય, સમજ પડે ને? આમની જોડે અમારા માલકી ભાવ નહીં, પાડોશી છે આ અમારા. કોણ છે? પાડોશી. અને તમે તો તમે કહો છો હું જ નાસ્તી. કેવા માણસ છે તે? એનું કારણ હું કોણ છું નથી સમજતું. હું કોણ છું નથી સમજતી. હે? એનું કારણ હું કોણ છું નથી I don't સમજતી. know who I am. આઈ ડોન્ટ નો who am I. એમાંથી મેટ્રિક સુધી પડી ગયા હતા? મેટ્રિક સુધી ગયા હતા? જૈન ધર્મ તો કેવો હોય, સુગંધી આવે છે એઠિયાઓની. તમારી આજ્ઞા તમે પાડજો કે અમે કંટાળી ગયા છીએ. થાય, આમ તેમ થાય. તો જોયા કરો કે છે. બધું પુરાણ ગલન થયા કરે છે. જોયા જ કરો, લખો ના કરો. ભાઈ હાથ ગલવા જશો તાણી જશો કે છે. દરિયાનું જોયા જ કરો કે છે. ચડ ઉતર ચડ ઉતર. જો આપણે જોતા તો કઈ તણાય આપણે તો એ પાણી આપણી નજીક આવ્યું ને બહુ છેટે હતું આપણી નજીક આવ્યું ને કેવું છે બધું. થોડો ઘણો કંટાળો નતો આવ્યો. શું બોલે ચાલે તમે સમજાય ને? હા. એટલે દેહધારી મોક્ષ દાતા હોય છે. પોતાનો મોક્ષ થઈ ગયેલો હોય બીજાનો કરી આપે એનું નામ મોક્ષ ના દાતા, દાન આપવા આવેલા.